દાંડિયા બજાર અકોટા બ્રિજ પર પીધેલા કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો। ચાલીને જઈ રહેલા શ્રમજીવી યુવકને કાર ચાલકે અડફેટમાં લેતા મોત નીપજ્યું હતું। અન્ય વાહન ચાલકોએ કાર ચાલકનો પીછો કરી જેલ રોડ પરથી પકડીને પોલીસના હવાલે કર્યો હતો। દાંડિયા બજાર અકોટા બ્રિજ પરથી પસાર થઈ રહેલા શ્રમજીવીને કાર ચાલકે ટક્કર મારતા તેનું મોત નીપજ્યું હતું। સ્થાનિકોના કહેવા અનુસાર કાર ચાલક પીધેલી હાલતમાં હોવાથી શ્રમજીવી અગાઉ પણ બાજુમાંથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકોને પણ ટક્કર મારવાનો પ્રયત્ન કર્યો હતો। જો કે સદનસીબે અન્ય વાહન ચાલકો બચી ગયા હતા, પરંતુ ચાલીને જઈ રહેલા શ્રમજીવીનું મૃત્યુ થયું હતું। બેજવાબદારીપૂર્વક ગાડી ચલાવી રહેલા યુવકને સ્થાનિકોએ જ પકડી પાડીને તેને પોલીસના હવાલે કર્યો હતો। મૂળ લીમખેડા વિપુલભાઈ કોઠારિયા લાલબાગ પાસે મજૂરી કામ કરીને તેમના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા। બપોરે 2 વાગ્યાની આસપાસ તેઓ કામ અર્થે ચાલીને અકોટા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન એક કાર ચાલક પૂર ઝડપે ગફલતભરી રીતે કાર ચલાવીને શ્રમજીવી વિપુલભાઈ સાથે અકસ્માત સર્જ્યો હતો, જેમાં તેઓને ગંભીર ઈજા થતા ત્યાંથી પસાર થઈ રહેલા અન્ય લોકો દોડી આવીને તેઓને તાત્કાલિક 108 સારવાર હેઠળ સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા। તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા। અકસ્માતના પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો, જેથી ફરાર થવાની તૈયારીમાં પૂર ઝડપે જઈ રહેલા કાર ચાલકને અટકાવીને સ્થાનિકો પોલીસ મથકે લઈ ગયા હતા।